નમસ્કાર મિત્રો, ગુજરાત માર્ગ પરિવહનના અગત્યના પ્રશ્ન નંબર 31 થી 40 માં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 31 કે ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનોનું રજીસ્ટ્રેશન કેટલા સમય માટે માન્ય રહે છે? જવાબ છે 15 વર્ષ માન્ય રહે છે। મોટર વાહન અધિનિયમ મુજબ ટ્રાન્સપોર્ટ સિવાયના એટલે કે ખાનગી પર્સનલ વાહનો જેમ કે પ્રાઇવેટ કાર અને મોટરસાયકલનું રજીસ્ટ્રેશન એટલે કે આરસી શરૂઆતમાં 15 વર્ષ માટે માન્ય રહે છે। 15 વર્ષ પૂરા થયા પછી જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરે તો રજીસ્ટ્રેશનને દર 5 વર્ષ માટે રિન્યૂ કરાવી શકાય છે અને ખાનગી વાહનો માટે શરૂઆતનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જ 15 વર્ષ માટે ફિટનેસ પ્રમાણપત્ર તરીકે કામ કરે છે। ત્યારબાદ દર 5 વર્ષે રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવતી વખતે વાહનનું ઓન રોડ ફિટનેસ ચેક કરાવવું ફરજિયાત છે। દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણના કડક નિયમોના કારણે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે। જે પ્રશ્ન નંબર 32 કે વાહન રજીસ્ટ્રેશનમાં નોંધાયેલ રહેઠાણ કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તો કેટલા સમયમાં આરટીઓને જાણ કરવી પડે? તો જવાબ રહેશે ઓપ્શન ડ 30 દિવસમાં આરટીઓને જાણ કરવી પડે। વાહન વ્યવહાર વિભાગના નિયમો અનુસાર જો તમારા રહેઠાણ કે ધંધાના સરનામામાં ફેરફાર થાય તો તમારે 30 દિવસની અંદર સંબંધિત આરટીઓને જાણ કરવી ફરજિયાત છે। મોટર વાહન અધિનિયમની કલમ 49 મુજબ નવું સરનામું બદલાયાના 30 દિવસમાં તેની અરજી સબમિટ કરવી જરૂરી છે। જો તમે વાહનને બીજા આરટીઓના અધિકાર ક્ષેત્રમાં લઈ જતા હો તો જૂના આરટીઓ પાસેથી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડી શકે છે। ફેરફાર માટે ફોર્મ 33, મૂળ આરસી બુક, વાહનનો વીમો, પીયુસી અને નવા સરનામાનો પુરાવો સબમિટ કરવાનો રહે છે। જોઈએ પ્રશ્ન નંબર 33 કે અકસ્માત થાય તો કેટલા સમયમાં પોલીસને જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે? જવાબ છે 24 કલાકની અંદર પોલીસને જાણ કરવાની ડ્રાઈવરની ફરજ છે। ભારતીય મોટર વાહન અધિનિયમની કલમ 134B મુજબ અકસ્માત થવાની સ્થિતિમાં વાહન ચાલક એટલે કે ડ્રાઈવરે શક્ય તેટલી વહેલી તકે અને કોઈ પણ સંજોગોમાં 24 કલાકની અંદર નજીકના પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરવી ફરજિયાત છે। જો અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય તો ડ્રાઈવરની પ્રાથમિક ફરજ ઈજાગ્રસ્ત વ્યક્તિને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડવાની અથવા તબીબી સારવાર આપવાની છે। જો ઘટના સ્થળે કોઈ પોલીસ અધિકારી હાજર ન હોય તો અકસ્માતના કારણો અને વિગતો સાથે 24 કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવો જરૂરી છે। હવે નવો હિટ એન્ડ રન કાયદો આવ્યો છે। કેવો કે નવા કાયદાકીય નિયમો અનુસાર જો ડ્રાઈવર અકસ્માત કરીને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ મૂકીને પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના ભાગી જાય તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડ થઈ શકે છે। જોકે અકસ્માત બાદ તરત જ પોલીસને સ્વેચ્છાએ જાણ કરનાર ડ્રાઈવરને કાયદામાં રાહત મળે છે। પ્રશ્ન નંબર 34 કે ગુજરાતમાં કેટલી આરટીઓની જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે? જવાબ છે 38 જિલ્લા કક્ષાની કચેરીઓ આવેલી છે। ગુજરાત વાહન વ્યવહાર કમિશનરની કચેરીના સત્તાવાર રેકોર્ડ મુજબ રાજ્યમાં વાહન વ્યવહારના વહીવટમાં 15 મુખ્ય આરટીઓ અને 23 આરટીઓ આવેલી છે। આમ બંને મળીને સમગ્ર ગુજરાતમાં વાહનના રજીસ્ટ્રેશન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે કુલ 38 સત્તાવાર કેન્દ્રો કાર્યરત છે। ગુજરાતના તમામ 33 જિલ્લાઓ આ 38 કચેરીઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। જેનું માળખું જોઈએ તો કે અમદાવાદ મુખ્ય આરટીઓ કચેરીઓ 15 કઈ? અમદાવાદ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, નડિયાદ, પાલનપુર, હિંમતનગર, જામનગર, જુનાગઢ, ભુજ, વલસાડ અને ગોધરા છે। જોઈએ પ્રશ્ન નંબર 35
કે એક વાહનની નંબર પ્લેટમાં જે 27 શબ્દો આવે છે તો તે વાહનનું રજીસ્ટ્રેશન કયા શહેરમાં થયું હશે? જવાબ છે અમદાવાદના વસ્ત્રાલમાં. નંબર પ્લેટમાં જે 27 કોડ ધરાવતું વાહન એટલે કે અમદાવાદ પૂર્વ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલું હોય છે. આ કચેરી અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી છે. કચેરીનું નામ છે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અમદાવાદ પૂર્વ, જે વસ્ત્રાલ નિકોલ રોડ પર નજીક આવેલ છે. અમદાવાદ શહેરમાં વાહનોની વસ્તી વધારે હોવાને કારણે પશ્ચિમ વિસ્તાર માટે GJ1 સુભાષ બ્રિજ અને પૂર્વ વિસ્તાર માટે GJ27 વસ્ત્રાલ એમ 2 અલગ આરટીઓ કોડ ફાળવવામાં આવ્યા છે. જોઈએ પ્રશ્ન નંબર 36. ગુજરાતના કયા જિલ્લામાં આરટીઓની જિલ્લા કક્ષાની 2 કચેરીઓ આવેલી છે? તો મિત્રો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. આપણો જવાબ આવશે ઓપ્શન ડ, અમદાવાદ. જિલ્લા કક્ષાની 2 કચેરીઓ અમદાવાદમાં આવેલી છે. મિત્રો જિલ્લા કક્ષાની 3 કચેરીઓ અમદાવાદમાં આવેલી છે. કે ગુજરાતમાં ટ્રાફિક અને વાહનોની વસ્તીના ભારણને ઓછું કરવા માટે અમદાવાદ અને સુરત જિલ્લામાં 2 કે તેથી વધુ કચેરીઓ આવેલી છે આરટીઓની. ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 3 આરટીઓ કચેરીઓ આવેલી છે. GJ1 અમદાવાદ પશ્ચિમ સુભાષ બ્રિજ પાસે આવેલી છે. GJ27 જે અમદાવાદ પૂર્વ વસ્ત્રાલ ખાતે આવેલી છે અને GJ38 બાવળા જે બાવળા ખાતે આવેલી છે. સુરત જિલ્લામાં પણ 2 કચેરીઓ છે, GJ5 સુરત શહેર અને GJ19 બારડોલી. જોઈએ પ્રશ્ન નંબર 37. મોટરસાયકલ ચલાવવા વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? જવાબ છે ઓપ્શન ડ, 80 કિલોમીટર પ્રતિ કલાક. ભારતમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જાહેરનામા મુજબ મોટરસાયકલ ચલાવવા માટેની મહત્તમ ગતિ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો કે તમે કયા પ્રકારના રસ્તા પર વાહન ચલાવી રહ્યા છો તે તેના આધારે ગતિ મર્યાદા અલગ અલગ હોય છે. નેશનલ હાઈવેની વાત કરીએ તો કે 4 કે તેથી વધુ લેનવાળા ડિવાઈડર ધરાવતા નેશનલ હાઈવે પર મહત્તમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. સ્ટેટ હાઈવેની વાત કરીએ તો કે ગુજરાત સરકારના નિયમો મુજબ રાજ્યના હાઈવે પર મોટરસાયકલ માટે મહત્તમ ગતિ મર્યાદા 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવામાં આવેલી છે. શહેરી વિસ્તારો સિટી રોડની વાત કરીએ તો નગરપાલિકા કે મહાનગરપાલિકા ની હદમાં અકસ્માતો રોકવા માટે બાઇકની ગતિ મર્યાદા 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. ખાસ નિયમો જોઈએ તો કે કેન્દ્રીય નિયમો અનુસાર જો બાઇક પર 4 વર્ષ કે તેથી ઓછી વયનું બાળક પાછળ બેઠેલું હોય તો વાહનની ગતિ મર્યાદા 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ. પાછળ બાળક બેઠેલું હોય તો. પ્રશ્ન નંબર 38. મોટર કાર ચલાવવામાં વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? જવાબ છે ઓપ્શન ડ, 120 કિલોમીટર પ્રતિ કલાક. ભારતમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સત્તાવાર જાહેરનામા મુજબ મોટર કાર કેટેગરી 8 સીટર સુધીની પેસેન્જર કાર ચલાવવા માટેની સાર્વત્રિક મહત્તમ ગતિ મર્યાદા 120 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો કે તમે કયા પ્રકારના શેડ પર ચાલી રહ્યા છો તે મુજબ અલગ અલગ ગતિ મર્યાદાના નિયમો છે. એક્સપ્રેસવેની વાત કરીએ તો કે રાષ્ટ્રીય કક્ષાના એક્સપ્રેસવે જેમ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે પર કાર માટે મહત્તમ ગતિ મર્યાદા 120 કિલોમીટર પ્રતિ કલાક છે. નેશનલ હાઈવેની વાત કરીએ તો કે 4 કે તેથી વધુ લેનવાળા ડિવાઈડર ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાર માટે સ્પીડ લિમિટ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. અને સ્ટેટ હાઈવે અને અન્ય ગ્રામ્ય રસ્તાની વાત કરીએ તો રાજ્ય ધોરીમાર્ગ પર કાર ચલાવવાની વધુમાં વધુ ગતિ મર્યાદા 80 કિલોમીટર પ્રતિ કલાક છે. અને શહેરી વિસ્તારોમાં જોઈએ તો નગરપાલિકા કે મહાનગરપાલિકાની હદમાં આવતા સિટી રોડ પર અકસ્માતો નિવારવા માટે કારની ગતિ મર્યાદા 60 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. પ્રશ્ન નંબર 39 કે 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપથી દોડતું માન્ય વાહન ખાલી જગ્યા છે. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બ,
કે મોટર કાર હશે. 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ઝડપથી દોડતું માન્ય વાહન એટલે કે મોટર કાર હશે. ભારતમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયમો મુજબ હાઈવે અથવા તો એક્સપ્રેસ વે પર 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે ચલાવવા માટે માન્યતા પ્રાપ્ત મુખ્ય વાહનોમાં મોટર કાર, મોટરસાયકલ, બસ અને માલવાહક ટ્રકનો સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 40 કે પ્રવર્તમાન કાનૂન મુજબ દ્વિચક્રી વાહન ચાલકે શું પહેરવું જરૂરી છે? જવાબ છે ઓપ્શન ડ, હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે. ભારતીય મોટર વાહન અધિનિયમના પ્રવર્તમાન નિયમો અનુસાર ટુ વ્હીલર ચલાવતી વખતે ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિ બંને માટે BIS પ્રમાણિત હેલ્મેટ પહેરવું કાનૂની રીતે ફરજિયાત છે. ISI અથવા તો BIS પ્રમાણિત હેલ્મેટમાં જોઈએ તો કે હેલ્મેટ માત્ર પહેરવું પૂરતું નથી, તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS એટલે કે ISI માર્ક વાળું હોવું જોઈએ. બિન પ્રમાણિત હેલ્મેટ પહેરવા પર પણ દંડ થઈ શકે છે. હેલ્મેટ માથા પર પહેરીને તેનો લોક કે સ્ટ્રેપ વ્યવસ્થિત રીતે બાંધેલો હોવો જોઈએ. પટ્ટો ખુલ્લો હશે તો પણ હેલ્મેટ વગરનો જ ગુનો ગણાય છે. પ્રવર્તમાન કાયદા મુજબ બાઇક પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. માત્ર શીખ ધર્મના લોકો જેઓ માથા પર પરંપરાગત પાઘડી બાંધે છે તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્રીય નિયમો અનુસાર જો બાઇક પર 9 મહિનાથી 4 વર્ષ સુધીનું બાળક બેઠું હોય તો તેને પણ ખાસ ક્રેશ હેલ્મેટ પહેરવાનું જરૂરી છે અને સુરક્ષા માટે તેને ચાલક સાથે સેફ્ટી હોર્ન્સ એટલે કે બેલ્ટથી બાંધવું પણ પડે છે. તો મિત્રો આજના ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવા જ પ્રશ્નો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.